જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા 14મી, દેડકો ને ડોસી. એક મોટું નગર હતું. નગરમાં એક ડોસી રહે. ડોસી સાવ એકલી. પતિ ને પુત્ર બંને પ્રભુને વહાલા થઈ ગયા હતા. ડોસીને સગાવાલામાં બીજું કોઈ નહીં. સાવે આધાર વગરની એકલી અતુલી. એવામાં પાવન પુરુષોત્તમ મહિનો આવ્યો. ડોસીએ અધિક માસ નાહવાના નિયમ લીધા. સવારે ઉઠીને નદીએ નાહવા જાય છે. સૌની સાથે કાંઠા ગોરમાની પૂજા કરે છે. વાર્તા સાંભળે છે. ગીત ગાતા સૌની સાથે દેવ દર્શન કરતા ઘરે પાછા આવે છે. પછી રસોઈ બનાવે, એકટાણું કરે અને પછી હરિગીત ગાતા ભગવાનનું નામ સ્મરણ કરતા આખો દિવસ મોતી પૂરવે. સરસ મજાની કંકાવટી ભરે, ભાત ભાતની ભાતિયું પાડે, ઈંઢોણી ભરે, સોપારી બનાવે, બેડાને મોતીડે ગૂંથે. આમ 2 પૈસાનું કામે કરતા જાય. એમાં એક દિવસ ડોસી રસોઈ બનાવતા દાઝી ગયા. હથેળીમાં મોટો મસ જામફળ જેવડો ફોલો થઈ ગયો. રસોઈ અધૂરી રહી અને અપવાસ થયો. ત્યારે ડોસીને હૈયામાં બહુ લાગી આવ્યું. હે ભગવાન, એકલી પડી ગઈ છું. હવે આ મટે નહીં ત્યાં સુધી મારાથી મોતી પોરવાશે નહીં અને રંધાશે નહીં. ઘરમાં કોઈ કરવાવાળું હોત તો આ ઘરની કામકાજની મારે ફિકર ના હોત. હે તે હરિગીત ગાત, મોતી પોરવત ને હે ને મજાની કથા વાર્તા સાંભળાત. આખો દિવસ દેવ દર્શન થાત. પણ મારા જેવી અભાગણીને એવું સુખ ક્યાંથી? પરભવના કેવાય પાપ હશે તે આ ભવે આમ હેરાન થવાનો વખત આવ્યો. આમ હૈયાવલોપાત કરે છે. ગોલોકમાં ભગવાન પુરુષોત્તમ રાયજીને ડોશી ઉપર કરુણા થઈ છે. વિચારે છે ડોશીને વ્રત નિયમમાં આમ વિક્ષેપ થાય છે. કામનો ભાર ઓછો કરવો જોઈએ, જેથી એ આનંદથી સત્સંગ કરી શકે. ભગવાનને પોતાના ભક્તને ભીડ પડે એ સહન થાય નહીં. ઓધવજીને પોતાના મુખે કહ્યું છે કે ઓધવ મોહે સંત સદા અતિ પ્યારે. સંતો ભક્તો ભગવાનને ખૂબ વહાલા લાગે છે. ભગવાન ડોસી ઉપર કરુણા કરે છે ને ડોસીની હથેળીમાં થયેલો ફોડલો ફૂટ્યો. ફોડલામાંથી નર્યું જ પાણી નીકળે, પરંતુ એને બદલે એમાંથી સુંદર મજાનો સોનેરી રંગનો દેડકો નીકળ્યો. ડોસી દેડકાને જોઈ નવાઈ પામી, ટગર ચગર જોઈ રહી. તો દેડકો પણ ડોસીની સામે માથું હલાવતો જાય અને ટગર ટગર જુએ. ડોસીની મતિ અટકી ગઈ. ભલા ભગવાન, આ શો ચમત્કાર! મતિ અટકી જ જાય ને. પણ પ્રભુ પ્રેરિત ડોસી અને દેડકો ધીરે ધીરે એકબીજાથી ટેવાઈ ગયા. ડોસી દેડકાને દીકરાની જેમ હુલાવે ફૂલાવે છે, ખવડાવે છે, રમાડે છે. દેડકોઈ ડોસી જ્યાં જાય ત્યાં સાથેનો સાથે. ધીરે ધીરે આખાય નગરને ખબર પડી ગઈ. અને પછી તો એવું કહેવાય કે પેલી દેડકાવાળી ડોસી. પુરુષોત્તમ માસ નાહવાનો નિયમ હોવાથી ડોસી રોજ નદીએ નાહવા જાય. દેડકો સાથે જ હોય. ડોસી કાંઠા ઉપર બેસી નહાય તો દેડકો કૂદીને નદીના પાણીમાં પડી સામે કાંઠે જાય અને ત્યાં નહાય. પછી ડોસી અને દેડકો ઘરે આવે. આમ રોજ ચાલે. હવે થયું એવું કે નદીના કાંઠે જ જ્યાં દેડકો નહાય ત્યાં જ રાજાનો રાજમહેલ હતો. એક દિવસ આ વાત રાજાની કુંવરી મહેલના ઝરૂખે ઊભી હતી. તેની નજરે નદીમાં નહાતા એક રૂપના અંબાર સમા સુંદર પુરુષને જોયો. જોતાની સાથે જ
કુંવરી આ સુંદર અને કાંતિવાન પુરુષ ઉપર મોહી પડી છે. એ જોતી જ રહી. ત્યાં પેલો પુરુષ નદીમાંથી બહાર આવીને દેડકાનું રૂપ લઈ પાછો નદી વાટે પેલા ડોસી પાસે ચાલ્યો જાય છે. આવું જોઈને કુંવરીને નવાઈ લાગી અને થયું નક્કી કંઈક રહસ્ય છે, નહીતર આમ આવો સુંદર પુરુષ દેડકો થાય નહીં. કોઈ દેવાંશી જ હોવો જોઈએ. આમ કુંવરીને નિયમ જેવું થઈ ગયું. રોજ સવારે ઝરૂખે રહે, પેલો દેવાંશી પુરુષને દેડકામાંથી પુરુષ અને પછી પાછો દેડકો થાય તે જુએ. જેમ જેમ દિવસો થતા ગયા તેમ તેમ કુંવરીનો નિર્ણય દ્રઢ થતો ગયો. પરણું તો બસ આ દેવાંશી પુરુષને જ, નહીતર જગતના તમામ પુરુષ ભાઈ બાપ સમાન. રાજા રાણીને પણ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી એને વડાવવાની ચિંતા પણ કોઈ યોગ્ય વરની શોધ ચાલુ જ હતી. આ વાતની કુંવરીને ખબર પડી કે તુરત જ પોતાની બહેનપણી જેવી એક દાસી મારફત રાજા રાણીને કહેવડાવ્યું કે પરણું તો પેલી ડોસીના દેડકા સાથે, નહીતર બીજા બાપને ભાઈ. દીકરીની આવી વાત જાણતા જ રાજા રાણીને ચિંતા થવા લાગી. કુંવરીને ઘણી સમજાવી, પરંતુ માની નહીં. રાજાને થયું આમ દેડકા સાથે કુંવરી પરણવાની જીદ લઈને બેઠી છે. દીકરી સાવે આમ કરે નહીં. વિચારશીલ છે, સંસ્કારી છે, વળી રાજકુંવરી છે અને છતાંય જીદ કરે છે, માટે નક્કી કોઈ રહસ્ય હોવું જોઈએ. નહીતર સાવ આમ ગાંડપણ ના કરે. ગુણિયલ દીકરી કદાચ કંઈક પામી ગઈ હોય અને તેથી જ જીદ લઈને બેઠી હોય. રાજાએ રાણીને સમજાવી લીધી છે અને છેલ્લે કહ્યું, રાણી, પછી તો ધાર્યું ધણીનું થાય. કુંવરીના પ્રારબ્ધમાં જો કંઈક આવું જ હશે તો એમાં આપણું કાંઈ ચાલશે નહીં. માટે ભગવાન ઉપર અને ગુણિયલ દીકરી ઉપર ભરોસો રાખો. જે થાય તે જોયા કરો. આમ વિચાર કરી રાજાએ પેલી ડોસીને બોલાવી. પોતાની કુંવરીની ઈચ્છા દેડકા સાથે પરણવાની છે. રાજાની આ વાત સાંભળતા જ ડોસી કહે, રાજા સાહેબ, તમે આ શું બોલો છો? ક્યાં રાજાની રાજકુંવરી ને ક્યાં દેડકો? વળી રાજકન્યા ઝૂંપડીએ શોભે નહીં, એ તો રાજના રજવાડે જ શોભે. માટે આપ વિચાર કરો મહારાજ. આ તો ક્યાં રાજા ને ક્યાં ભોજ. હું રાંક ગરીબ રાજકુળની દીકરીના લાડકોટ ક્યાંથી જાળવી શકું? ડોસીની વાત સાંભળી રાજા કહે, માજી, ધન દોલત તો પ્રભુ કૃપાએ મારી પાસે અઢળક છે. તમે હા કહો એટલે વાત પૂરી. ડોસી કહે, જેવી આપની મરજી. પછી તો પુષ્કળ ધન આપી ડોસીને વિદાય કરી. ત્યાર પછી ખૂબ ધામધૂમથી દેડકા સાથે કુંવરીના લગ્ન થયા. પરણીને દેડકા સાથે કુંવરી ડોસીના ઘરે આવી છે. રાત્રિના સમયે દેડકો ને કુંવરી ઘરમાં છે. ડોસી ઘરની ઓસરીમાં ખાટલો નાખી ઘસઘસાટ ઊંઘે છે. એટલે મોકો જોઈ કુંવરી દેડકાને કહેવા લાગી, સ્વામી, મને ખબર છે આપ દેડકાનું રૂપ ધરી આપનું દિવ્ય રૂપ છુપાવી રાખ્યું છે. આપ જ્યારે નદીમાં સ્નાન કરતા ત્યારે મેં સગી આંખે આપને દેડકામાંથી પુરુષ અને પછી દેડકો થતા જોયા છે. માટે હવે દેડકાનું રૂપ છોડી આપના અસલ સ્વરૂપે પ્રગટ થાઓ. દેડકો કુંવરીની વાત સાંભળી કહે, હે કુંવરી, તે આમાંય સુખ સાહેબી વચ્ચે પણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું, અધિક માસ સ્નાન કર્યું, એટલે હું પ્રસન્ન છું અને તેથી જ તારી ઈચ્છા પૂર્ણ થઈ છે. પરંતુ તારે હમણાં ધીરજ ધરી તમારા માતા પિતાને કહો મહાયજ્ઞ કરે, ત્યારબાદ હું આપનો સ્વીકાર કરીશ. કુંવરીએ રાજાને બધી વાત કરી છે. રાજા રાણીના આનંદનો પાર નથી. ઘડીનાય વિલંબ વિના મહાયજ્ઞ કરાવ્યો છે. ખૂબ દાન પુણ્ય કર્યા. પુરુષોત્તમ ભગવાન આથી પ્રસન્ન થયા છે. દેડકાનું રૂપ છોડી ભગવાન પ્રગટ થયા છે. ચારે કોર જય જયકાર થયો છે. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે.
જય હોનો જયકારો થતાં રાજકુંવરી પ્રભુ ચરણે પડી છે. ભગવાન પુરુષોત્તમ રાયે કુંવરીનો સ્વીકાર કર્યો છે ને આનંદ મંગળ વર્તાયો છે. ડોસી તો ખુશીને મારી ગાંડી ઘેલી થઈ ગઈ છે ને અપાર આનંદ થયો છે. હે વહાલા પુરુષોત્તમ ભગવાન, જેવા ડોસી ને રાજકુંવરીને ફળ્યા તેવા સૌને ફળજો. હવે આપણે સાંભળીએ અધ્યાય 14, વાલ્મીકીનો સત્સંગ. ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે નારદ, રાજા અને તેના કારભારીઓ આ પ્રમાણે ચિંતામગ્ન બેઠા હતા. ત્યાં પ્રભુ શ્રી રામની યશોગાથા ગાતા મહર્ષિ વાલ્મીકી ત્યાં પધાર્યા. રાજાએ તેમને નમન કર્યું અને આસન આપી પૂજા કરી. ઋષિએ પૂછ્યું, હે રાજા, તમે શોકમગ્ન કેમ છો? રાજાએ કહ્યું, હે મહર્ષિ, જંગલમાં શિકારે ગયેલો ત્યારે એક પોપટે મને એક શ્લોક કહ્યો જે આ પ્રમાણે હતો. તેમણે શ્લોક સાંભળ્યો અને પ્રાર્થના કરી, ગુરુદેવ, આનો અર્થ સમજાવો અને મારો શક દૂર કરો. મારું આ રાજ્ય, સુખ સમૃદ્ધિ મને કયા પુણ્યથી પ્રાપ્ત થયું તે પણ કહો. ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા વાલ્મીકીએ કહ્યું, હે રાજન, ગયા જન્મમાં દ્રવિડ દેશમાં સુદેવ નામનો બ્રાહ્મણ હતો. તું શ્રદ્ધાળુ અને ધાર્મિક હતો. તારી પત્ની ગૌતમી પણ એક પરમ સાધ્વી હતી. તે હંમેશા તારી સેવામાં મગ્ન રહેતી. ઘણા સમય પછી પણ તમને સંતાન પ્રાપ્તિ ન થઈ તો એકવાર સુદેવે ગૌતમીને પૂછ્યું, સતી, આપણે સર્વ પ્રકારે સુખી છીએ, બસ માત્ર સંતાન પ્રાપ્તિ નથી થઈ અને સંતાન વિના આ સંસાર વ્યર્થ છે. પિતૃદેવો પણ વંશમાં સંતાન થાય એમ ઈચ્છે છે. સંતાનહીનનું સવારે કોઈ મોં પણ જોતું નથી. મારું જીવન તો વ્યર્થ થઈ ગયું છે. પતિવ્રતા ગૌતમીએ પતિને આશ્વાસન આપતા કહ્યું, હે નાથ, તમારા જેવા જ્ઞાની પુત્રની ઈચ્છામાં સુખની લાલસા રાખવી વ્યર્થ છે. તમે પોતાનો ધર્મ અને સત્યના આધારે પણ સ્વર્ગમાં જઈ શકશો, તો પછી પુત્રનો મોહ શા માટે? પૂર્વે ચિત્રકેતુ રાજાએ પુત્રનો મોહ રાખેલો ત્યારે નારદ અને અંગિરા મુનિએ તેમને જ્ઞાન આપી સંસાર મુક્તિ અપાવેલી. દુષ્ટપુત્રથી દુઃખી એવા રાજાએ વન ભટકી જીવનનો અંત આણેલો. સુપુત્ર 101 પેઢીઓને તારે છે, પણ કુપુત્ર તો જીવનને ઝેર કરી મૂકે છે. તેથી સુપુત્રની ઈચ્છા સાથે ભગવાનનું ધ્યાન ધરો. કદમ ઋષિએ શ્રદ્ધાથી જ કપિલ દેવજી જેવો પુત્ર મળેલો. પત્નીની આવી પ્રેરણાદાયી વાત સાંભળી સુદેવ તેને નદી કાંઠે લઈ ગયો અને સ્નાન કરી ઘોર તપ શરૂ કર્યું. 5 દિવસના અંતરે સૂકા પાંદડા ખાઈને જીવન નિર્વાહ કરતાં કરતાં તેમને 7000 વર્ષ વીતી ગયા. આવા ઉગ્ર તપથી શ્રી હરિ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસી ત્યાં આવ્યા. સુદેવે તેમને પ્રણામ કર્યા. મિત્રો, રોજ આવી અવનવી વાર્તાઓ, ગીતો, ભજન, મંત્રોચ્ચાર આ બધું સાંભળવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.